ડૉક્ટર સમીરની 5 વાગ્યાની અપોઇન્ટમેન્ટ મળી ગઈ છે. મિસ્ટર કશ્યપની વાઈફ રેણુકાને માનસિક ડિપ્રેશન છે, તેની ટ્રીટમેન્ટ કરવાની છે. તો આપણે 4 વાગે નીકળી જઈશું. એક વાત પૂછું? યસ. નાયક સરે અને કેદારે તને મારો બાયોડેટા આપ્યો જ હશે. હું કેવી છું, મારો સ્વભાવ કેવો છે, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે જ તું નક્કી કરીને આવ્યો છે ને કે તું અમુક બાબતમાં એડજસ્ટમેન્ટ નહીં જ કરે. હું 2 વાતો ફોલો કરું છું અને બંને વાત અમને ટ્રેનિંગમાં શીખવામાં આવી હતી. પહેલી, અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, અને બીજી, પડશે એવા દેવા છે. તો તું નક્કી કરી લે કે તારે શું કરવું છે. બાય ધ વે, હું ઉપમામાં ડુંગળી નથી નાખતી. મારા માટે સમારી. તારા ડેડીએ માસીને માર્યા હતા? તો એમને આટલી બધી વાર મળી પણ એમને મને કહ્યું નહીં. એ જ તો પ્રોબ્લેમ છે મમ્મી. એ કોઈને કશું કહેતી જ નથી, એને મને પણ ના કહ્યું. આ તો બેબી માસીને ખબર પડી એટલે એમણે મને કહ્યું. બાકી મમ્મી તો પતિને પરમેશ્વર માનીને બધું સહન જ કરતી આપી છે. પણ હવે બસ, હવે હું એને નહીં સહન કરવા દઉં. હા, તો થોડા દિવસ તો તારે ત્યાં રાખ ને એમને. અરે હું તો આખી જિંદગી રાખવા તૈયાર છું, પણ એનાથી પ્રોબ્લેમ થોડી સોલ્વ થઈ જશે. તો હું મમ્મીની માનસિક અને શારીરિક સતામણી બદલ શિવગઢ પોલીસ સ્ટેશનમાં ડેડીની વિરુદ્ધ ફરિયાદ નોંધાવવાની છું. સ્માર્ટફોનનો વધારે પડતો ઉપયોગ એ ડેન્જરસ છે. એનાથી થાક લાગે છે, કોન્સન્ટ્રેશન ઓછો થાય છે અને પેટમાં ગડબડ થવાની શક્યતા રહે છે. નીકળવું છે કે એપોઇન્ટમેન્ટ કેન્સલ થાય એની રાહ જોવી છે? આ મોબાઈલ જોતા જોતા જ ડ્રાઈવ કરવાનો છે? જેવું હોય તો ચાવી મને આપ, હું ડ્રાઈવ કરું. તને શું દરેક વસ્તુ ઝૂંટવી લેવાની આદત છે? હા, હવે ફોન મૂક. બી સિરિયસ. આપણે ડોક્ટર સમીર આપણા સસ્પેક્ટને ત્યાં મળવા જઈએ છીએ, તો આપણે એકબીજા જોડે વાત કરવી જોઈએ, પ્લાનિંગ કરવું જોઈએ, સ્ટ્રેટેજી ડિસ્કસ કરવી જોઈએ. હજી આપણે એકબીજાને ઓળખતા પણ નથી, તો આપણી કેમેસ્ટ્રી કેવી રીતે મેચ થશે? આપણે એકબીજાને ઓળખી શકીએ એટલી માહિતી છે, અને રહી વાત કેમેસ્ટ્રીની, તો એકબીજા પર ડિપેન્ડ કરે. તો શું આપણે એના પર કોઈ કામ જ નહીં કરવાનું? બી સ્પેસિફિક. આપણે અત્યારે શેના વિશે ડિસ્કસ કરવું છે? મિશન માટે. ઓકે, ચેતન, આપણે આપણા સસ્પેક્ટ ડોક્ટર સમીરને ત્યાં પહેલી વાર જઈ રહ્યા છીએ. એટલે આપણને હજી ખબર નથી કે માણસ કેવો છે, કેવી રીતે કામ કરે છે, એની હોસ્પિટલ કેવી છે, એની હોસ્પિટલમાં કેટલા લોકો કામ કરે છે, એ હોસ્પિટલમાં કેટલા કલાક રહે છે, કે પછી આ બધી જ સસ્પિશિયસ એક્ટિવિટી હોસ્પિટલમાં રહીને કરે છે કે બહાર રહીને કરે છે. આપણને કોઈ આઈડિયા નથી. એટલે આપણે આ બધા વિશે તપાસ કરવી પડશે, અને આપણે ત્યાં જઈશું ને ત્યારે જ આપણને ખબર પડશે. અને મેં જેમ કહ્યું હતું કે અટેક ઇઝ ધ બેસ્ટ ડિફેન્સ, પણ જ્યારે આપણી પાસે પૂરતી ઇન્ફોર્મેશન ના હોય અને આપણે અટેક કરવા જઈએ તો આપણે મૂર્ખ સાબિત થઈએ. અને આપણા બંનેમાંથી કોઈ એટલું મૂર્ખ તો નથી જ, રાઈટ? તો આપણે બધી ઇન્ફોર્મેશન પહેલા ભેગી કરી લઈએ અને પછી કોઈ પ્લાનિંગ કરીએ. ઓકે?
ઓકે ડન, સમજી ગઈ. થેન્ક્સ. એ જો કેસી, હું તારી જગ્યાએ હોત ને તો હું આવું જ પગલું ભરે. પણ એકવાર વિચાર કરી જો, આમાં ફક્ત તારા ડેડીની જ નહીં, તારા પરિવારની પણ બદનામી થશે અને તારા સાસરીવાળાની પણ. તારા ડેડીએ જે કર્યું છે એ ખરેખર બહુ જ શરમજનક છે. પણ સાચું કહું તો આપણા ઓળખીતા કે સગામાં મેં ક્યારેય નથી સાંભળ્યું કે કોઈ દીકરીએ પોતાના બાપ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હોય. એટલે જ તો મારે દાખલો બેસાડવો છે. ગોપી, જો હિંમત કરીને એક કેસર આગળ આવશે ને તો આવી બીજી 100 કેસર આગળ આવીને આવા પાપીઓને એના કર્મોની સજા અપાવશે. અને મેં બહુ જ વિચારીને આ નિર્ણય લીધો છે. ખરું કહું તો આ બહુ જ પહેલા થઈ જવું જોઈતું હતું. બહુ મોડું થઈ ગયું, પણ હવે વધારે મોડું નહીં. બા કહે છે ને, charity begins at home, અને હું કહું છું duty begins at home. કેસર, તારી આ વાત પર 100% સહેમત છું. પણ તું કોઈના સાથે વાત કરી જો. કોની સાથે વાત કરું? મમ્મી સાથે વાત કરીશ તો એ તો ના પાડે. અને અનેરી દીદી અને જીજુ હેલો અનેરી દીદી. હા, 1 મિનિટ ચાલુ રાખજે. અને જીજુ છે તારી પાસે? હા, તેમને પણ બોલાવી લે. દીદી શાંતિ રાખ, હું તને બધું જ કહું છું. તું ચાલુ રાખ, હું માનસી દીદીને કોન્ફરન્સમાં લઉં છું. હેલો માનસી દીદી. હા, અનેરી દીદી અને જીજુ પણ લાઈન પર છે. સાંભળો, મારે તમારા બધા સાથે એ વાત કરવી છે કે એક્સક્યુઝ મી, યસ સર. અમારી ડૉક્ટર સમીરની અપોઇન્ટમેન્ટ છે આજની. શ્યોર, ચેક કરી લો. તમે? હું કશ્યપ અને અમારી વાઈફ છે રેણુકા. અમારે એકચ્યુઅલી ડૉક્ટર સમીર સાથેની અપોઇન્ટમેન્ટ છે આજે 5 વાગ્યાની. રિસેપ્શન પર હમણાં જ વાત કરી. ઓકે, હું નિકુંજ, ડૉક્ટર સમીરનો અસિસ્ટન્ટ. સર બોલાવશે તમને, ત્યાં સુધી તમે આ ફોર્મ ફિલ કરી આપો. શ્યોર. પેન પ્લીઝ. થેન્ક યુ. તારું મગજ તો ઠેકાણે છે ને? હા, શું કર્યું તે? ગુસ્સામાં આવી ને તારા પપ્પા વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરી દીધી? મમ્મી, ગુસ્સામાં આવીને નહીં, મેં બહુ જ સમજી વિચારીને આ નિર્ણય લીધો છે. ઇનફેક્ટ મેં અનેરી દીદી, દિવ્ય જીજુ, માનસી દીદી બધાની સાથે વાત કરીને બધાની સહમતિથી આ નિર્ણય લીધો છે. અને બધાનું એવું જ કહેવું છે કે આવું પહેલા જ થઈ જવું જોઈતું હતું. દિવ્ય કુમાર પણ? હા મમ્મી, આ બાબતમાં તો તારા ત્રણેય જમાઈ તારો જ સાથ આપશે. મમ્મી, અમે ત્રણેય બહેનો નાનપણથી જોતી આવી છે કે ડેડી તારી સાથે કેવું વર્તન કરે છે. તે અત્યાર સુધી સહન જ કર્યો છે અને હજુ સુધી સહન કરી રહી છે. પણ બસ હવે નહીં. હવે વિક્રમસિંહના પાપનો ઘડો ભરાઈ ગયો છે.